પાટણ ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સેમિનાર યોજાયો, જેમાં સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ અને એફપીઓના આગેવાનો સાથે સંવાદ થયો. મંત્રીશ્રીએ સહકાર ક્ષેત્રને મજબૂત કરવા, ટેકનોલોજી અને નવીનતા અપનાવવા તથા ગામડા તથા ખેડૂતોની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી. એફપીઓ અને દૂધ મંડળીઓની કૃષિ મૂલ્ય સાંકળમાં ભૂમિકાની પ્રશંસા કરી અને મંડળીઓનું મર્જર તથા તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવાનું સૂચન કર્યું. કાર્યક્રમમાં 2 લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડના ચેક અને વિહત નગર દૂધ મંડળીને માઇક્રો એટીએમ પણ અર્પણ કરાયા. ધારાસભ્ય અમૂલ ફેડરેશન, હુડકો, એપીએમસીના અધિકારીઓ, ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા. સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ આખા રાજ્યભરમાં ચાલી રહ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ગામડાઓ મજબૂત થાય, ખેડૂત મજબૂત થાય, પશુપાલક મજબૂત થાય, એ રીતે જે રીતે આખા દેશમાં પ્રથમ વખત સહકારતા વિભાગ અલયદો શરૂ કર્યો, એનું સુકાન શ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું. ત્યારે સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ અંતર્ગત આખા રાજ્યના દરેક ગામડાઓમાં સેવા સહકારી મંડળી એટલે પેક્સ નોંધાયેલી હોય, દરેક ગામમાં દૂધ મંડળી હોય અને સાથે સાથે દેશની અંદર જે 3 નેશનલાઇઝ કોઓપરેટિવ સોસાયટી રજીસ્ટર થઈ છે, એમાં તમામ પેક્સ જોડાય, તમામ પેક્સ મોડલ બાયલોઝ સ્વીકારેલા છે, તમામ પેક્સ કોમ્પ્યુટરાઇઝ થાય અને સાથે સાથે જે 60 જેટલા ઇનિશિયેટિવ અમિતભાઈ શાહ સાહેબે જે બદલાવ કર્યો છે, એમાંને 25 જેટલી જે એક્ટિવિટી છે એ દરેક ગામની પેક્સો કરે એ દિશામાં આહ્વાન કરવાનું, સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કામગીરી આખા રાજ્યભરમાં ચાલી રહી છે. આખા રાજ્યમાં આ પ્રમાણે આજે પાટણ ખાતે જઈએ તે અલગ જિલ્લાઓમાં જે આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સાથે સાથે સેવા સહકારી મંડળીના ચેરમેન, મંત્રી, દૂધ મંડળીના ચેરમેન જે રીતે આખા ગુજરાત રાજ્યની અંદર તમામ ગામમાં માઇક્રો એટીએમ આપી બેંક મિત્ર બનાવીએ છીએ. તમામ લોકો પાસે કેસીસી કાર્ડ હોય, કેસીસી એનિમલ હસબન્ડરી કાર્ડ હોય. રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની તમામ યોજનાનો લાભ પશુપાલકોને, ખેડૂતોને મળી રહે એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સતત આ બાબતે રિવ્યૂ બેઠક પણ કરતા હોય છે કે ગામના એક પણ ગામ એ પેક્સથી કે દૂધ મંડળથી વંચિત ના રહી જાય એ દિશામાં રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે. ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.